હેજી આજ પર ધને બોલાવે રાજમાતા આવજો રે હે આવજો રતને દરબાર પર ધન એ બોલાવે રાજમાતા આવજો રે આજ કોઈ દિવસનો સમય નો વીરા મધ્યરાત્રિનો પોર પામો છે બાંધવ આ જરમર જરમર પોકરણ ધડા પર મેં પણ વરસી છે મેઘલી રાત પણ જામી છે વીરા તો કોઈ દી નહીં ને અત્યારે માતા મિનળબાની યાદ કરવાનું કારણ શું છે વીરા અરે રાજમાતા જે કામ પડ્યા એ મારા મહારાજને પડ્યા છે તમને જાજી ખમાયું હોય બાંધવ તમને જાજી ખમાયું આજ 20 વર્ષથી પરણીને આવી ક્યારે મારા સ્વામીના મુખ ઉદાસ જોયા નથી રાજન પણ આ સવારના સૂર્યનારાયણ તપ્તાની સાથે તમે નગર ચર્ચામાં ગયા હતા ધણી નગરથી પાછા ફરતા કેમ તમારા મુખ ઉદાસ દેખાય છે સ્વામી નગરમાં આવતી કોણે અપમાન કર્યા તાજ મારા રાજવીના દિલ દુભાણા છે એટલું જ નહીં નગરમાં આવતા મને જોઈને અવરું ફરીને ઉભા છો રાજન આજ નથી અમારો વાક કે નથી ગુનો ધણી ગુનો હોય તો સજા કરો સ્વામી પણ આમ અબરા નારીને જોઈને અવરું ફરીને ના ઉભો મારા નાર પણ એની આંખની અંદરથી શ્રાવણ ને ભાદરવાની જેમ ઝીણા 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 આંસુ પડી જાય તો ચાલ એના લાખ લાખ વંદન કરું બની શકે તો એના હૈયાનો બોજ હળવો કરાવું હે આજે સતી રે એ અવિને સ્વામી ન સારા ને નામે હે આજે રાણીના એ જોઈને રાજવી આવા તો માર્યા નીરલે આસુડાની જોન ધાર રાણીને એ જોઈને રાજવી આવા હે આજે રાણીના એ બોલાવ્યા રાજન માર બોલતા નથી આવો માર સુરે થયો
સતીના એ બોલાવ્યા પતિ માર બોલા તાનાથે. ના રાણી, આમાં તમારો કોઈ અપરાધ નથી હો. હે આજે મુખના બોલા રાજવી સેના પેલી થા. હશે તો. આવા તમને કોણે કીધા કડવાવે રાણીના એ બોલાવ્યા રાજન માર બોલ તાનાથી. હશે તો. હે આજે નવારે એ બોલો તો રાજવી જીવા રે મોછાય. ના સતી, આવા અપના વેણ ના બોલો. નહીં બોલો તો જશે રાજન મારા પ્રાણ નવારે એ બોલો તો રાજન મારો જીવા રે મોછાય. બસ કરો સતી. હે આજે તમે રે એ ગયા થા રાજન માર નગર ની મોજા. ના રાણી, રયતની અવાડ લેવા માટે હું નગરની અંદર ગયો હતો. આટલા કોણે દુભાવ્યા દિલ નગરમાં જા તારે નાથ કોણ અપમાન કર્યા. ના સતી. યાદ રાજના એક ઉને રાણી મારા સાંભળો રે. હે આજે રાજાના એ કહીને એના રાણી સા ગળે રે. કરી દામ દાજલ દાલની વાત રાજના એક ઉને રાણી મારા સાંભળો રે. હરખે કરો દિલની વાત રાજાના એ કહીને એના રાણી સા ગળે રે. યાદ મમ્મી વાવવા જાતા ખેડૂત પાસા રે બધા. હે આજે બાબાણીએ જા તારે ખેડૂત પાછા રે વળે. સતી માર સુકાન લે નાલકો બાબરીએ એ તારે ખેડૂત પાસા રે બધા. સ્વામી આપણા સુકાન ના લેખો બાબાણીએ જા તારે ખેડૂત પાછા રે વળે. યાદ યારા કરવા જાતા રાઈકા પાસા રે બધા. હે આજે આણાલીએ જા તારે રાયકા પાછા રે વળે. ખોલે મન માજી આનાવે યારા કરવા જાતા રાઈકા પાસા રે બધા. મેળલા બોલે પરામ પાર આણાલીએ જા તારે રાયકા પાછા રે વળે. યાદ ખાવું રે એ પીવું રે રાણી મન આવા તું નથી. હે આજે નાના એ ભડારા રાજનિયા પ્રયકા ડંક ભર્યા. નથી ગમતા યારું રાય મને રાજ ખાવું રે એ પીવું રે રાણી મન આવા તું નથી. કરી જોને સાધુ સંતોન દાન અનાન
એક ડંક ભર્યા રાજ જીવાવા કરતા રે આ પોતરાની પ્યારું લાગે હે આજે જીવવા કરતા રે મરવું રાજન બાલો તે લાગે એ મારું જીવવા કરતા રે પોતરાની પ્યારું લાગે એવા લતા વિધાતાએ મારલે કલે ખાને માથે રે મેઘ કોઈ મારા તો નથી રાજ પોપાતા રે સોનાન પીંગર રે એ આજે પોપાટા એ રૂવે છે સોના પીંજારે રે મેના રૂવિયા બાનીદાર પોપાતા રે સોનાન પીંગર રે કોયલ કરે છે કિલો પોપાટા એ રૂવે છે સોના પીંજારે રે યાદિયા પડી એ રાજા રાણી અમને મેળલા બોલે ગયા છે રાજાની એરયતાય પરમ મેણા તા બોલે આજ બોલવાજી ઓલે કિવાઈ કો પ્રાણ ગાની પ્રજા રાણી બોલ મેળલા બોલે એવા લટા વિધાતાએ મારલે કલે કાને માથે રે મેઘ કોઈ મારા તો નથી અરે મારા નાથ આપ કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા ફરે છે સત્ય વાત છે રાણી આજ આંડલે જાતા રાયકા ભાઈઓ પણ પાછા ફરે છે હા રાણી પણ કોણ કહેશે કે પોખરણગઢના મહારાજા પાપી પેટે બાંધ્યા છે ના ધણી આ રાજ્યની રયત કે હો રાણી આપણી આ ભોરુડ રયતને આપણા સંતાનને સમજ્યસ નહીં ને ક્યાં વાતથી અજાણ છે રાજન ચાલો છું રાણી કે આ જગદંબાને ઝાંખી પાડી દે એવી લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે મારા નાથ આપણે કઈ રીતે વાંચે કહેવાય ધણી કઈ રીતે સાંભળો રાણી હા મારો નાથ આપ કહોશ લાશા લક્ષ્મી સગુણા જોગ માયા ને જાકી પાડે એવી ત્રણ દીકરી રાજ દરબારની અંદર રમાઈ હા ધણી તો વાત કેવી સત્ય છે હો રાણી પણ હે સતી દીકરી દે કે પંખીનો મારો કે ભાઈ માં ખાવે ઉડી જાય દીકરી દે કે બાર કી ધાપડી કહેવાય રાણી આજ પરણાવીએ ને તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રહે પણ નહીં આપણા પણ ન રહે હો રાણી દુઃખ તો એ વાતનું છે સતી કદાચ સંતાનની અંદર બાડો બોબડો લૂલો લગડો એક પણ રાજકુંવર હોત નહીં તો મારા ગયા પછી આ રાજની ગાદી હવાડે રાણીની તો એક દિવસ આ રાજને મણમણના તાળા દેવાય રાણી મણમણના તાળા દેવાય માટે આ ભોરોની પ્રજાનું કલ્યાણ કરવા માટે રાજનો રખેવાળ મેળવવા માટે મારી કાયાનું કલ્યાણ કરવા માટે મારે કાશી વિશ્વનાથના ચરણે જાવું રાણી મને વન જવાની હસ્તા મુખ્ય વિદાય આપો રાણી વન જવાની હસ્તા મુખ્ય વિદાય આપો અરે મારા નાથ જો તમારે વન જાવ હોય તો મારી કોઈના નથી સતી પણ આપણી દીકરી સગુણા રમતી રમતી ઉંમર લાયક થઈ ગઈ છે રાજન અરે રાજન ઢોલને શરણાયું વગડાવો બેની બાના લીલા તોરણે માંડવા રોપાવો પછી હું હસતા મુખે સોડે શણગાર સજીને વનવરાવીશ રાજન વનવરાવીશ સતી તમે તો આજ અમારા મનની વાત છીનવી લીધી હોરાને કે લીલુડા માંડવા રોપાવીશ આશા પાલવના તોરણ બંધાવીશ લીલુડા માંડવા રોપાવી આશા પાલવના તોરણ બંધાવીશ દીકરી સગુણાના હાથની અંદર હરખની મહેંદી મુકાવી હરખેથી શાસ્ત્ર બનાવી પછી અમે રાજી ખુશીથી વનજસુ સતી પણ હે રજપૂતાણી હા મારા નાથ દીકરીના વેવિશાળ પેલા જમણા હાથનું વચન માંગુ છું રાણી કહો સ્વામી કે દીકરી સગુણાના લગ્ન કર્યા બાદ એક પણ ઘડીનો વિલંબ કર્યા વિના એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના સોળે શણગાર સજી મને હસતા મુખ મન બનાવશો આવું મને એક સત વચન આપો રાણી આવું સત વચન આપો અરે મારા નાથ
આવી કાયરપણાની વાત રજપૂતના સોંપતી નથી મારા નાથ. રાણી પણ જ્યારે ચોરીના 4 ફેરામાં અગ્નિની સાક્ષી ફરીને રાજન હશે તે ત્યારે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે તમારા દુઃખે દુઃખી ને તમારા સુખે સુખી સ્વામી જાણું છું રાણી. બેની બા સગુણાના લગ્ન કરી હું હસતા મુખે વન જવાની રજા આપીશ. રાજન વન જવાની રજા આપીશ. સતી અરે વીરા પ્રધાન હા મહારાજ રાજમાંથી રાજકોરને બોલાવો. ભલે મહારાજ